મુદ્દે એબીવીપીએ કરી છે કુલપતિની રજૂઆત। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સઘન કરવાની તેઓની માંગણી છે। વિદેશના વિદ્યાર્થીઓને પૂરતી સુરક્ષાની માંગ સાથે રજૂઆત કરાઈ છે। વિદ્યાર્થીઓની સુરક્ષામાં વારંવાર ચૂક થતી હોવાનો પણ એબીવીપીએ દાવો કર્યો હતો। વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણી ન દુભાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની પણ તેમણે માંગણી કરી છે। ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલની અંદર રહેતા હોય એની અંદર જ્યારે આવી ચૂક મોટી ચૂક જે સુરક્ષાની ચૂક કહેવાય એ વારંવાર થતી હોય છે। આ અગાઉ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તે અંગે આવેદનપત્ર આપેલું છે અને આજે ફરીથી જ્યારે આવી ઘટના ઘટી છે ત્યારે ફરીથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે વિષયને લઈને આવેદનપત્ર આપશે અને આ જે ઘટના ઘટી કે યુનિવર્સિટી પ્રશાસનની અંદર વિદ્યાર્થીઓ પર મારામારી કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને તેને લઈને રજૂઆત કરે છે। તો વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કેસમાં ગુજરાત યુનિવર્સિટી પણ એક્શન મોડમાં આવી છે। યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે। ફોરેન એડવાઇઝર અને સ્ટાફને બદલવામાં આવ્યો છે, આ કહેવું છે કુલપતિનું। સુરક્ષાને લઈને મોટી ચૂકનો તેમણે સ્વીકાર કર્યો છે। ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓને દૂર કરવામાં પણ આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો। વિઝિટર્સને હોસ્ટેલમાં ન લઈ જવાની પણ સૂચના તેમણે આપી દીધી છે। જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરી શકાય। બંધ રૂમમાં કે ધાર્મિક જગ્યાએ જ પ્રવૃત્તિઓ કરવા સૂચના તેમણે આપી છે। એટલે હવે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સ બે જ હોસ્ટેલ્સમાં રહેશે, જે અગાઉથી ગર્લ્સ હોસ્ટેલ્સ છે ત્યાં અને એનઆરઆઈ હોસ્ટેલ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ માટે જે હોસ્ટેલ બનાવવામાં આવી છે ત્યાં અમે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સને શિફ્ટ કરીએ છીએ। એ સિવાય ઘણા બધા અમુક અમારા ડિસિઝન્સ હતા, જેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ વગર એટલે ગેરકાયદેસર ફ્રેન્ડ્સ થાય છે એટલા માટે કે બેક પેપર આપવામાં આવે છે એટલા માટે કોઈના કોઈ કારણ બતાવીને હોસ્ટેલ્સમાં રહે છે। એટલે એ ભારતીય હોય કે વિદેશી હોય આ બધાને ચિહ્નિત કરીને એને કેમ્પસથી બહાર કરીએ એની આજની ડેડલાઇન છે। એ પણ અમે મોટો એક પગલું લીધું છે। તો યુનિવર્સિટીમાં મારામારીના